નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના નર્મદા પાર્કમાં યોજાનાર ન્યૂ યર પાર્ટી રદ કરવાની માંગ કરાઈ। વીએસપી દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। અંકલેશ્વરના પૌરાણિક શિપ્રા ગણેશ મંદિરના 13મા પાટોત્સવની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લાએ નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટી મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવરફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યૂ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે, જે કાર્યક્રમથી જાહેર શાંતિ, ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ, ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કરચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે, જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જે સનાતન સંસ્કૃતિની ધરોહર છે એ દેશમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થઈ રહેલ છે, જેના ભાગરૂપે અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ નામની કંપની દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદા પાર્કમાં 31 ડિસેમ્બરના રોજ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને એક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરવામાં આવી રહેલ છે કે જેમાં લોકો, આપણા ભારતીય લોકો, ભરૂચ નગરના લોકો હિન્દુ સંસ્કૃતિના થઈ અને જે તહેવાર આપણો નથી, જે માત્ર અને માત્ર મનોરંજન ખાતર અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો જ તહેવાર છે, તો એ તહેવારમાં ભાગ લઈ અને ભવિષ્યમાં એમનું ધર્માંતરણ થઈ શકે છે। કારણ કે હાલમાં ભારત દેશમાં ધર્માંતરણ એટલું ધીમું ઝેર છે કે જે ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહેલ છે, અને આ સંસ્કૃતિને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હંમેશા મેદાનમાં હાજર છે। અને જો આ કાર્યક્રમ થશે અને ત્યાં જો કંઈ પણ અઘટિત ઘટના થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ત્યાંના ઇવેન્ટ આયોજકોની રહેશે। જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ આધ્યાત્મિક આશ્રમ, વેદ પાઠશાળા અને ઘણા મંદિરો આવે છે, એવી જગ્યા પર એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ યર પાર્ટીનું આયોજન કરેલું છે, જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને ખરેખર નુકસાન કરે એવું છે। હિન્દુ યુવા અને બહેનોને આપણે અવરે માર્ગે દોરે છે। તેના માટે અમે વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવ્યા છે અને પ્રશાસનને તાકીદ કરીએ છીએ કે આ કાર્યક્રમ અટકાવે। અંકલેશ્વરના રામકુંડ સ્થિત શ્રી ગણેશ મંદિર ખાતે 13મો પાટોત્સવ અને નર્મદા માતાજી મંદિરના 8મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલા શ્રી ક્ષિપ્રા ગણેશ 32 મુદ્રાઓ પૈકીની એક છે। ક્ષિપ્રા એટલે તુરંત ફળ આપનાર। ભારતનું ક્ષિપ્રા ગણપતિનું આ 9મું અને ગુજરાતનું સૌપ્રથમ મંદિર છે, જે મંદિરના 13મા પાટોત્સવની આજરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે જ આ પરિસરમાં આવેલા નર્મદા માતાજી મંદિરનો પણ 8મો પાટોત્સવ ઉજવાયો હતો। આ નિમિત્તે ગણેશ યાગ, શ્રીફળ હવન, મહાઆરતી તથા ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ, અંકલેશ્વર। આજે 13મો પાટોત્સવ ગણપતિ દાદાનો, એમાં 8મો પાટોત્સવ નર્મદા મંદિરનો નિમિત્તે અમે લોકોએ ધાર્મિક કાર્યક્રમોમાં ગણપતિનું 1008થી હવન કરેલું હતું, તેમજ ભાવિક ભક્તોને આ પ્રસંગે મહાઆરતી પણ અમે કરેલી છે અહીંયા આગળ, તેમજ ભાવિક ભક્તોને જમવા માટેનું પણ આમંત્રણ આપેલું છે। બધા લોકોએ સારી રીતે સંપન્ન કરેલું છે। ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે। મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી 3000 પ્રતિમાહ કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે। આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે। આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે।
અને ગુજરાતમાં જે 1.5 થી 2 લાખ બહેનોને પેન્શન મળતું હતું ત્યાં અત્યારે 19 લાખ બહેનોને પેન્શન મળતું થયું છે, જે ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિની ઝુંબેશને કારણે આ શક્ય બન્યું છે. પરંતુ અમે ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારને આ વિધવા બહેનોના સંવેદનાત્મક પ્રશ્નને લઈને અમે એક કાર્યક્રમનું એક આયોજન કરતા આવ્યા છે, જેમાં નાની મોટી જે બીજી પણ સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓને અમે પકડીએ છીએ અને એ સમસ્યાઓને વાચા આપવાનો અમારા તરફથી પ્રયત્નો થાય છે. વિધવા બહેનોના જ સામેથી અમારી પર ફોનો આવે છે કે તમે ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ રાખ્યો છે કેમ. અમારાથી કોઈ આમાં પ્રચારાત્મક રીતે કોઈ પોસ્ટર, કોઈ બેનર, કોઈ પેમ્ફલેટ કે એવું કોઈ છાપવામાં આવ્યું નથી, આમંત્રણ પત્રિકા પણ છાપવામાં આવી નથી. અને જે કોઈક બહેનો આવશે એ પોતાના સ્વયંભૂ પોતાના ખર્ચે બહેનોએ આવવાનું રહેશે અને એમને અમે આવ્યા પછી અહીંયા 12 વાગ્યા સુધીમાં જે કોઈક બહેનો આવશે એમને અમે જમાડવાની વ્યવસ્થા કરી છે. અને જમવાનું એટલે એમને પણ સરસ સંતોષ થાય એ રીતનું જમવાની વ્યવસ્થા અમે કરી છે. કાર્યક્રમ લગભગ 4:30 પૂર્ણ થયા પછી એ લોકો સાંજે રાત્રિ થાય તે પહેલાં, અંધારું થાય તે પહેલાં પોતપોતાના ઘરે પહોંચી શકે એ રીતનું આયોજન થયું છે. ભરૂચના જૂના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો ગામની વસ્તી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આમોદ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની અડફેટે સાઈડ ઉપર ઊભી રહેલ અન્ય કાર ચાલકનું મોત નીપજ્યું હતું. ભરૂચના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા નેશનલ હાઈવે 4 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ ઉપરથી ઉતરતા વળાંક પાસે મૃતક કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યો હતો. તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂરઝડપે આવી અન્ય કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે તરીકે થઈ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના આમોદનગરના મુખ્ય બજારમાં આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતા 10 વર્ષીય બાળક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદનગરના નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતા 10 વર્ષીય દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો બાળક મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતો હતો. આ દરમિયાન કોઈ કારણોસર દેવરાજ વાઘેલા શોપિંગ સેન્ટરના ચોથા માળેથી નીચે પટકાયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ટોળે વળ્યા હતા. જ્યારે બનાવની જાણ થતાં તેનો પરિવાર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોતાના બાળકને લોહીલુહાણ હાલતમાં જોઈ પરિવાર ધ્રુસકે રડી પડ્યો હતો. તો બીજી તરફ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબ દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતા બાળકનો આબાદ બચાવ થયો હતો. અંશના ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના 2 નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીરબાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન, સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીરબાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજ પુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસિંહ, હરેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 26 ડિસેમ્બર ભારત સરકાર દ્વારા વીર શહીદ બાલ દિવસ તરીકે આને જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબજાદા બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી, જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી. કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી, છતાં એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા. અંકલેશ્વરમાં રખડતા શ્વાન પાછળ પડતા મોપેડ સવાર યુવતી વીજપોલ સાથે ભટકાઈ હતી. અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અંકલેશ્વરના સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ મોપેડ લઈને પસાર થઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતા શ્વાનનું ટોળું દોડ્યું હતું. શ્વાન પાછળ પડતા યુવતી ગભરાઈ ગઈ હતી અને જીવ બચાવવા માટે તેણે એક્ટિવાનું એક્સિલેટર ફૂલ આપી દેતા વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલું એક્ટિવા સીધું જ રસ્તાની બાજુમાં આવેલા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં યુવતીને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં શ્વાનોના ડરના કારણે સર્જાયેલા અકસ્માતના દ્રશ્યો જોઈ શકાય છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા સેંકડો વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચથી સુરત તરફ જતી લેનના 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. અંકલેશ્વરના મોતાલી પાટિયાથી રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વારંવાર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે અનેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા ઓવરબ્રિજ સાંકડા હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે, જેના પગલે છાશવારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરાયું. ભરૂચના અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવે છે. આ ક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશ વસાવાની જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, તેમજ ખુલ્લા આકાશ નીચે વસવાટ કરતા નિસહાય અને ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આજરોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મારા સંગઠનના સાથી મિત્રો દ્વારા આજે મારો જન્મદિવસ હોય તો સંગઠનના સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ દ્વારા એક સેવા કાર્ય હાથ ધરાયું. જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા વિશ્વ તુલસી દિવસના અવસરે તુલસીના છોડનું વિતરણ કરી સમાજમાં પર્યાવરણ જાગૃતિ અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો. ગ્રુપના પ્રમુખ મૃણાલ કાપડિયા તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવી જ સેવા પ્રવૃત્તિઓ સતત થતી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરાયું. નારાયણ વિદ્યા વિહાર શાળામાં શનિવારના રોજ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં ધોરણ 6 થી 8 તથા સીબીએસઈ અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 9 અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 થી 11ના વિદ્યાર્થીઓનો વાર્ષિક રમોત્સવ યોજાયો હતો, જેમાં બાળકો દ્વારા ડમ્બેલ્સ તથા યોગાના પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ત્યારબાદ શાળાના મેદાનમાં વિવિધ રમતોની સાથે એથ્લેટિક્સ ગેમ યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હિના પટેલ, અભિષેક ઠક્કરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્ય મહેશ ઠાકર, વ્યાયામ શિક્ષક તથા શિક્ષકોએ ઉપસ્થિત રહી રમત ઉત્સવને સફળ બનાવ્યો હતો. અને અહીંયા આવીને ફરીથી જે યાદો હતી, એક દિવસ અમે પણ સ્પોર્ટ્સમાં આવી રીતે પાર્ટિસિપેટ કર્યું હતું અને આવી રીતે જ અહીંયા ટ્રેક્સ બન્યા હતા અને રનિંગમાં ને બધામાં પાર્ટિસિપેટ પણ કર્યું હતું. સો ફરીથી બધી યાદો તાજા થઈ છે. ફરીથી જ્યારે કંઈ ક્લાસના ભેગા થઈશું ત્યારે આ વાત ફરી ચોક્કસ નીકળશે. ભુજની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું. નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના મહામંત્રી અને યુવા મોરચાના તમામ સભ્યો તથા નારાયણ વિદ્યાવિહાર શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા. ધર્મ કાજે 10મા શીખ ધર્મગુરુ ગોવિંદસિંહના સાહેબજાદા જોરાવરસિંહજી અને સાહેબજાદા ફતેહસિંહજી 9 વર્ષની ઉંમર હોય એનાથી પણ નાના આવી બાળોએ ધર્મ માટે પોતાની જાતને કુરબાન કરી હતી. મિત્રો, ધર્મની જે આ બાળકોમાં જનૂન હતું કે હું ધર્મ તો છોડીશ જ નહીં. મોગલોએ ખૂબ અત્યાચારો કર્યા, એમની પર હુમલા પણ કર્યા, તેમ છતાં પણ એ ઝૂક્યા નહીં. છેલ્લે મોગલોએ એમને મૃત્યુદંડની ઘોષણા કરી. આ વીર બાળ દિવસ ઉજવવાનું એટલા માટે છે કે આજની અને આવનારી પેઢીને ખબર પડે કે આ વીર બાળો એ કોણ છે. કેમ કે અત્યાર સુધી આપણને ખબર છે કે 14 નવેમ્બર એ બાળ દિવસ ઉજવાતો. હાંસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા. ભુજના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ ઉપર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું. અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે માર્ગ ઉપર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આજે અચાનક વીજ પોલ પડવાની ઘટના બની હતી. માર્ગ ઉપર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલ 2 મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે. અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે રાહદારી પોલની નીચે ન આવતા મોટી જાનહાનિ ટળી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજ પોલ જૂનો અને જર્જરિત હાલતમાં હતો, છતાં સમયસર તેની મરામત કરાવવામાં આવી નહોતી. ઘટનાની જાણ થતાં વીજ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પોલ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક જોખમી વીજ પોલોની તપાસ કરી જરૂરી પગલાં લેવા માંગ ઉઠી છે. મુકેશ કુમાર ચેનારામ ચૌધરી છે. મારી શોપ રવિ કિરણ કોમ્પ્લેક્સમાં આવેલી છે. મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે. મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સની દુકાન છે. અત્યારે જે જીબીનો થાંભલો અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને 2 એક્ટિવાનું સખત નુકસાન છે. અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે. બાકી વધારે પડતું નુકસાન થતું હતું. આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી, બહુ મોટા ફટાકડા થયા છે. એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું, આનો જો બી હશે તેનો નિકાલ લાવે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના નર્મદા પાર્કમાં યોજાનાર ન્યૂ યર પાર્ટી રદ કરવાની માંગ કરાઈ. વીએસપી દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર. અંકલેશ્વરના પૌરાણિક શ્રીપરા ગણેશ મંદિરના 13મા પાટોત્સવની ઉજવણી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.